નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ રેખીય વર્ણપટ દોસ્તો. પરંતુ આ ટોપિકની અંદર એક મહત્ત્વની થિયરી છે. પહેલાં એ મહત્ત્વની થિયરી જોઈ લઈએ. તો હાઇડ્રોજન પરમાણુ રેખીય વર્ણપટ, તો આપણા માટે એવો પ્રશ્ન રહેશે કે રેખીય વર્ણપટ એટલે શું, પણ એ રેખીય વર્ણપટની સમજૂતી હું નેક્સ્ટ થિયરીમાં આપીશ. પરંતુ આ ટોપિકની અંદર આવતી મહત્ત્વની 4 માર્ક્સની થિયરી પહેલાં સોલ્વ કરી દઈએ, પછી આપણે વર્ણપટ વિશે સમજૂતી મેળવશું નેક્સ્ટ થિયરીમાં. તો પહેલાં થિયરીનું હેડિંગ લખી દઉં છું. આ થિયરીનું હેડિંગ ખાસ યાદ રાખજો. અને આખી થિયરી 4 માર્ક્સમાં કે 3 માર્ક્સ માટે ખૂબ જ આઈએમપી છે. તો બોહર પરમાણુ મોડેલની મદદથી બોહર પરમાણુ મોડેલની મદદથી હાઇડ્રોજન પરમાણુ રેખીય વર્ણપટ માટે હાઇડ્રોજન પરમાણુ રેખીય વર્ણપટ માટે 1/લેમ્બડા તરંગ લંબાઈ i f, આ i એટલે શરૂઆત, ઇનિશિયલ, f એટલે ફાઇનલ, અંતમાં. એક સમય if ન લખો તો પણ ચાલે દોસ્તો. અને એનું સૂત્ર m⁴ 8 CH⁴ કૌંસમાં 1/nf² -1/ni², જ્યાં ખાસ ધ્યાન રાખવાનું કે પહેલું પદ છે, પહેલા પદમાં છેદમાં જે મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કક્ષાનો ક્રમ છે એ કક્ષાનો ક્રમ નાનો હોય છે, એવું તમને સમજાવીશ હવે પછીની થિયરીમાં. બીજું જે પદ છે, બીજા પદમાં છેદમાં જે કક્ષાનો ક્રમ છે એ કક્ષાનો ક્રમ મોટો હોય છે. એ ખાસ આ યાદ રાખવાનું તમારે. પછી જેમ જેમ થિયરી આવશે એટલે ખ્યાલ આવશે, પણ હાલ પૂરતું યાદ રાખજો. અને એ થિયરીમાં પણ જોઈશું આપણે અને સાબિત કરશું. પહેલું પદ, પહેલા પદમાં જે છેદમાં જે મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કક્ષાનો ક્રમ આવે છે નાનો, બીજા પદમાં જે આવે છે છેદમાં કક્ષાનો ક્રમ એ મોટો. ઓકે. અને અહીં આ જે છે એ અચળાંક છે. આ અચળાંકની માહિતી પણ આપણે મેળવવાની છે. આટલી સૂત્ર તારવો. આ 3 માર્ક્સ માટે કે 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી થિયરી. 3 માર્ક્સમાં પણ પૂછી શકે, કાં તો 4 માર્ક્સમાં પણ પૂછી શકે. એટલે આપણે 3 or 4 લખી દઈએ. પછીની થિયરીમાં આપણે વર્ણપટ એટલે શું અને વર્ણપટ કેવી રીતે મેળવવામાં આવે છે એની સમજૂતી આપણે મેળવશું. પણ પહેલાં આઈએમપી થિયરી જોઈ લઈએ, મેથેમેટિક્સ સ્ટેપવાળી. તો દોસ્તો, સૌથી પહેલાં તમને એ ખબર છે કે ન્યુક્લિયસ, એ આ ન્યુક્લિયસ દોસ્તો, ન્યુક્લિયસ પછી ન્યુક્લિયસથી તમે જેમ જેમ દૂર જાઓ, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, 5મી કક્ષા, 6ઠ્ઠી કક્ષા, એટલે જેમ જેમ ન્યુક્લિયસથી દૂર જતા જાઓ એમ કક્ષાનો ક્રમ વધતો જાય, તેમ તે કક્ષાની ઉર્જા પણ વધતી જાય છે. એટલે કક્ષાની કુલ ઉર્જા પણ વધતી જાય છે. આપણે જાણીએ છીએ, અગાઉની થિયરીમાં આપણે જોયું. એમાં આ એક કક્ષા અથવા એક ઉર્જા સ્તર, આ બીજી કક્ષા એટલે ઉર્જા સ્તર. ધારો કે આ જે કક્ષા છે, આ જે સ્તર છે, આ જે અવસ્થા છે એની ઉર્જા અથવા એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એવું પણ કહી શકાય. આ કક્ષા અથવા સ્તરનું નામ આપું છું ni. એટલે ગમે તે હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે. આ જે કક્ષા છે, આ સ્તર છે, આ તો અવસ્થા છે, એનો ક્રમ આપું છું nf. અને જેમ જેમ ન્યુક્લિયસથી દૂર જતા જઈએ એમ કક્ષાનો ક્રમ વધતો જાય. એટલે આ કક્ષાનો ક્રમ વધુ છે તો આ કક્ષાનો ક્રમ ઓછો છે. માનો કે આ 5 હોય તો આ 5થી ઓછો હોવો જોઈએ. માનો કે આ 6 હોય તો આ 6થી ઓછો હોવો જોઈએ. હવે આ કક્ષા
ની ઉર્જા અથવા સ્તરની ઉર્જા અથવા અવસ્થાની ઉર્જા અથવા એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર અગાઉ તારવ્યું છે અને એ ઉર્જા ધાર લઈએ ENI. આ કક્ષાની ઉર્જા અથવા એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ENF. ચલો, અને તમને એ પણ ખબર છે કે જેમ ન્યુક્લિયસથી દૂર જતા જઈએ એમ કક્ષાનો ક્રમ પણ વધતો જાય છે અને એ કક્ષાની કુલ ઉર્જા પણ વધતી જાય છે. એટલે આ કક્ષાની ઉર્જા કેવી છે? વધુ છે અને આ કક્ષાની ઉર્જા ઓછી છે. આ ડાયોગ્રામ તમારે થિયરીમાં દોરવાનું નથી, ખાલી જાણકારી માટે છે, પણ જો તમે દોરો તો આપણી થિયરીમાં ઇમ્પ્રેશન સારી પડે. હવે પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષા, ધારો કે NI, એટલે કે આપણે હાઇડ્રોજન પરમાણુ લીધો છે તો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ કે હાઇડ્રોજન પરમાણુની વાત કરી લઈએ. તો હાઇડ્રોજન પરમાણુમાં વધુ ઉર્જા ધરાવતી કક્ષા, આ વધુ ઉર્જા ધરાવતી કક્ષા ધારો કે NI છે, એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષા જેનો ક્રમ છે NF માં જ્યારે સંક્રાંતિ કરે ત્યારે આ બંને કક્ષાની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ધરાવતા વિકિરણનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે છે. કોણ? ઇલેક્ટ્રોન ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે છે. ચલો, આ વાક્ય યાદ રાખવા માટે મેં આ ડાયોગ્રામ બનાવ્યો છે કે હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષા NI માંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા NF માં જ્યારે સંક્રાંતિ કરે એટલે કે કૂદી પડે ત્યારે બંને કક્ષાની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ધરાવતું વિકિરણનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન થાય છે. અને એ ફોટોનની આવૃત્તિ અત્યાર સુધી આપણે એને F વડે દર્શાવતા, પરંતુ NCERTની બુકમાં આ આવૃત્તિને આપણે ન્યૂ વડે દર્શાવશું. આ ફોટોનની આવૃત્તિ ધારો કે ન્યૂ હોય અને અહીંયા સ્મોલ I સ્મોલ f. હવે તમને ખ્યાલ આવી ગયો છે. આ પ્રારંભિક કહેવાય અને આ અંતિમ કહેવાય. અહીંથી અહીંયા આવ્યો એટલે આ પ્રારંભિક ઇનિશિયલ અને આ ફાઇનલ એટલે અંતમાં. તો જે ફોટોન ઉત્સર્જિત થાય છે એ ફોટોનની આવૃત્તિ ધારો કે ન્યૂ IF હોય તો એ આવૃત્તિ શોધવાનું સૂત્ર આપણને ખબર છે. એ કયા ચેપ્ટરમાં આવે છે? એ ચેપ્ટર છે વિકિરણ અને દ્રવ્યનું દ્વૈત સ્વભાવ. એ ચેપ્ટરમાં આવે છે અને સૂત્ર H ન્યૂ IF, સમીકરણ નંબર 1. અને આ બોહરની સ્વીકૃતિ 3 છે, એ પણ આપણે જાણીએ છીએ દોસ્તો. હવે હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય, માનો કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય કાં તો આ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય અને એની ઉર્જા શોધવાનું સૂત્ર પણ ખબર છે. આ ઉર્જા શોધવાનું સૂત્ર પણ આપણને ખબર છે. હવે તમને અહીં એ ખબર હોવી જોઈએ કે જ્યાં કયો કક્ષાનો ક્રમ વધુ છે તો NI એ કક્ષાનો ક્રમ મોટો છે અને NF એ કક્ષાનો ક્રમ નાનો છે. એનો અનુરૂપ કક્ષાનો ક્રમ જો મોટો હોય તો આ ઉર્જા વધુ હોય, કક્ષાનો ક્રમ નાનો હોય તો આ ઉર્જા ઓછી હોય. હવે એક વાક્ય, મારે આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે, આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે. તો અહીં વાક્ય લખી દઈશું H પરમાણુની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને એ કુલ ઉર્જા શોધવાનું સૂત્ર, જો સૂત્ર યાદ ના હોય તો થિયરી આપણી પૂરી ના થાય. En માઇનસ છેદથી ચાલુ કરશું 8n² છેદમાં, અંશમાં લખવાનું છે, પાઈ z²e⁴m. પણ દોસ્તો હાઇડ્રોજન પરમાણુ માટે તો z બરાબર કેટલા લઈશું? 1 લઈશું.
એટલે ઝેડ એકનો વર્ગ 1 ન લખો તો પણ ચાલે. હવે આનો ઉપયોગ સમીકરણ 1માં કરવાનો છે. નો ઉપયોગ સમીકરણ 1માં કરતા ચલો સમીકરણ 1માં કરીએ એટલે કેવી રીતે ઉપયોગ કરવાનો? ધારો કે અહીંયા n ની જગ્યાએ હું ni લઉં, n ની જગ્યાએ ni, તો અહીંયા શું કરવાનું છે? n ની જગ્યાએ ni એટલે આ આખું પદ અહીંયા આવી જશે. બસ n ની જગ્યાએ શું આવી જશે? ni. એવી જ રીતે અહીંયા nf લઉં તો અહીંયા શું આવશે? nf. તો આ આખું પદ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. પરંતુ અહીંયા આગળ માઇનસ લઈશું તો ચલો સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ કરું. સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ n ની જગ્યાએ શું લઈશ? અહીંયા ni લઉં દાખલા તરીકે ni, તો અહીંયા શું લેવું પડશે? ni. તો આખું પદ ક્યાં મૂકી દઈશ? અહીંયા. તો માઇનસ પાઈ e⁴ m છેદમાં 8 ni સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. પછી શું આવશે? ઓછા, અને અહીંયા ઓછા આવે છે. ઓછે શું થઈ જશે? વત્તા. પણ હવે n ની જગ્યાએ શું લઈશ? nf. તો અહીંયા પણ શું આવશે? nf. એટલે આ કિંમત અહીંયા મૂકવું તો ઓછે શું થઈ જશે? ઓછે વત્તા, એટલે અહીંયા વત્તા મૂકી દઉં. એટલે પાઈ e⁴ m છેદમાં 8 n સ્ક્વેર f h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. ચલો તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા તારે n રાખું છું, અહીંયા પણ n રાખું છું. હવે સામાન્ય શું નીકળશે? તો અહીંયા આ પદ રહેશે બાકી, અહીંયા આ પદ બાકી રહેશે. બાકીનું કોમન છે એ સામાન્ય નીકળશે. તો સામાન્ય કાઢીએ, પણ આ બાદ બાકી કરી એના બરાબર શું આવે છે? તો h ન્યુ f. તો અહીંયા આગળ લખી દેશું. સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ મેં કર્યું તો એના બરાબર શું આવશે? h ન્યુ if એના બરાબર આવે છે. તો માટે h ન્યુ if પહેલાં આ પદ રાખીએ તો શું સામાન્ય નીકળશે? પાઈ. દોસ્તો અહીંયા જે પાઈ એ ક્યાં? પાઈ અહીંયા આવતું નથી. અહીંયા પાઈ નહીં આવે. ઓકે, એકવાર તો આ સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો, પાઈ આવશે નહીં. પણ ભૂલથી મૂકાઈ ગયું હતું મારાથી પાઈ. તો ચલો પાઈ કેન્સલ, એટલે પાઈ મુકાય નહીં. હવે સામાન્ય કાઢી લઈએ. m અહીંયા m, તો m સામાન્ય નીકળશે e⁴. ચલો e⁴ છેદમાં 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. ચલો અહીંયા પણ 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. આ સામાન્ય નીકળી જશે. કૌંસમાં શું રહેશે? તો મેં પહેલું પદ, આ પહેલા પદમાં m e⁴ 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર સામાન્ય કાઢી લીધું. એટલે અહીંયા વચ્ચે 1/n f સ્ક્વેર. પછી આવશે માઇનસ, પછી આ પદ આવશે 1/n i સ્ક્વેર. દોસ્તો અહીંયા ધ્યાન રાખજો, ભૂલથી પાઈ ના મૂકી જાય, નહીંતર આપણે ખોટું પડે. હવે તમે અહીં જોઈ શકો છો કે ભાઈ મેં તમને વાત કરી હતી કે ભાઈ ni એ બીજા પદમાં આવે છે, અને એક કક્ષાનો ક્રમ કેવો છે? તમે જુઓ, એક કક્ષાનો ક્રમ વધુ છે. પછી nf જે પહેલા પદમાં આવે છે, અને એક કક્ષાનો ક્રમ કેવો છે? ઓછો છે. એટલે કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો જ ઉત્સર્જન થાય. એટલે આ ધ્યાન રાખવાનું છે. ફરીથી એકવાર ધ્યાન કહી દઉં કે પહેલા પદમાં જે કક્ષાનો ક્રમ આવે છે એ નાનો છે, અને બીજા પદમાં જે કક્ષાનો ક્રમ આવે છે એ મોટો છે. એટલે અહીંયા એ પણ લખી દઈશું, જ્યાં ni મોટા છે, nf નાના છે. એનું કારણ છે કારણ કે હવે પછીની થિયરીમાં આ બહુ મહત્ત્વના પોઈન્ટ બનશે, એટલા માટે. હવે આ સૂત્ર ખાસ આપણે યાદ રાખવાનું છે. આખું સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે આ સૂત્ર આધારિત સ્વાધ્યાયનો એક દાખલો છે, ઉદાહરણનો એક દાખલો છે, જે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછી શકે. એટલે આ સૂત્રનું નામ છે નંબર 2.
અને આ સૂત્રને હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ માટે રીડબર્ગનું સૂત્ર કહેવામાં આવે છે. તો એ પણ લખી દઉં અહીંયા બ્લુ પેનથી. આ સમીકરણ 2 ને હાઇડ્રોજન પરમાણુ ના રેખીય વર્ણપટ માટે રીડબર્ગનું સૂત્ર કહેવામાં આવે છે. રીડબર્ગ, કારણ કે આ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ સમજૂતી આપી હતી, એની યાદમાં એને રીડબર્ગનું સૂત્ર કહેવામાં આવે છે. એટલે એક ઉદાહરણ એવું છે કે તમને એવી સ્પષ્ટતા જ કરી છે રકમમાં કે રીડબર્ગના સૂત્રની મદદથી દાખલાનું સોલ્યુશન લાવો. એટલે તમારે આ આખું સૂત્ર તમને કમ્પ્લીટ મોઢે યાદ હોય તો જ દાખલાની શરૂઆત થાય. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. હવે આપણે આગળ જઈએ. મારે તો 1/λ લાવવું છે, 1/λ. તો હવે અહીંયા જે h છે એ h ક્યાં લઈ જવું? આમ છેદમાં લઈ જવું. એટલે છેદમાં લઈ જવું એટલે 1h અહીંયા અને અહીંયા h ની 2 ઘાત, એટલે કેટલી થશે? h ની 3 ઘાત. એટલે આ બાજુ આવી જઈએ. પહેલાં રીડબર્ગનું સૂત્ર એકવાર લખી દઈએ. જો કે લખવાની જરૂર નથી, આપણને યાદ રહી ગયું છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. ખાલી h અહીંયા લઈ જઈએ એટલે h ની 3 ઘાત આવશે. અને કોના બરાબર? તો આવૃત્તિ બરાબર. તો આવૃત્તિ સ્મોલ if બરાબર m e ની 4 ઘાત છેદમાં 8, અહીંયા h આવ્યો એટલે h ની 3 ઘાત એપ્સિલોન 0 સ્ક્વેર. ચલો કમ્પ્લીટ. અને કૌંસમાં 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. હવે આગળ વધીએ તો બંને બાજુ c વડે ભાગતા, એટલે કે પ્રકાશના વેગ વડે ભાગતા. કારણ કે દોસ્તો આ જે ફોટોન ઉત્સર્જિત થાય છે એ ફોટોનનો વેગ પ્રકાશના વેગ જેટલો છે. એટલે બંને બાજુ પ્રકાશના વેગ વડે ભાગતા. તો અહીંયા ખાલી ચલો 2 પદ અહીંયા c વડે ભાગી દઉં, તો અહીંયા પણ c વડે ભાગી દઉં. ચલો એક એડ કરી નાખ્યું મેં. પછી બીજી વસ્તુ પણ દોસ્તો ખાસ એક નવું સૂત્ર કે અહીંયા જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એ વિકિરણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. આ વિદ્યુત ચુંબકીય તરંગો અને આ ફોટોન બંનેનો વેગ પ્રકાશના વેગ જેટલો છે. એટલે ફોટોનનો વેગ c બરાબર આપણને ખબર છે ફોટોનની તરંગ લંબાઈ અને એની આવૃત્તિના ગુણાકાર જેટલો થાય. હવે ઇમ્પ્લાઇઝ મારે આવું સૂત્ર તૈયાર કરવું છે. આવૃત્તિની નીચે પ્રકાશનો વેગ એટલે c. તો આ c આના નીચે લઈ જવું તો આ તરંગ લંબાઈ ક્યાં આવશે? 1 નીચે આવશે. તો આવૃત્તિના છેદમાં પ્રકાશનો વેગ, આ પ્રકાશનો વેગ આના છેદમાં, તો આ તરંગ લંબાઈ ક્યાં આવશે? અહીંયા આવશે 1/λ. તો આની જગ્યાએ હું શું મૂકી શકું દોસ્તો? તો આની જગ્યાએ હું મૂકી શકું છું 1/λ મૂકી શકું. તો માટે અહીંયા 1/λ, અહીંયા if છે એટલે હું અહીંયા if મૂકું છું. એક સમય ભૂલી જાવ તો ચિંતા નહીં. બરાબર m e ની 4 ઘાત અને 8c h ની 3 ઘાત એપ્સિલોન 0 સ્ક્વેર 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. આ સમીકરણનો નંબર આપું છું સમીકરણ નંબર 3. દોસ્તો અહીંયા જે અચળાંક છે, આ અચળાંક, એ અચળાંક રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે. કારણ કે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકની યાદમાં એને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે. તો અહીં લખું છું કે જ્યાં આ અચળાંક, એ અચળાંક આખું અચળાંકનું સૂત્ર યાદ રાખવાનું છે. ઘણા MCQ એવા આવે છે નીટ અને જીની અંદર અને ગુજકેટમાં પણ
કે આ સૂત્ર તમને યાદ હોય આ રીડબર અચળાંકનું તો બીજા MCQ તમે સોલ્વ કરી શકો. અત્યારે આ લખું છું m(e)4 છેદમાં 8c(h)(3) એપ્સિલોન 0 સ્ક્વેર. આ અચળાંકને કહેવામાં આવે છે રીડબર અચળાંક. અને દોસ્તો અહીંયા રીડબર્ગનો રસ છે માટે એને r વડે પણ દર્શાવવામાં આવે છે. માટે લખું છું રીડબર અચળાંક r બરાબર આ આખું સૂત્ર m(e)4 છેદમાં 8c(0 h)(3) એપ્સિલોન 0 સ્ક્વેર. અને દોસ્તો આ બધા એનું મૂલ્ય તમે મૂકવામાં આવે ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોન પરનો વીજભાર, પ્રકાશનો વેગ, એચનું મૂલ્ય પ્લાન્ક અચળાંક, એપ્સિલોન 0નું મૂલ્ય, આ બધાનું મૂલ્ય મૂકવામાં આવે અને એનું સાદરૂપ આપવામાં આવે તો એનો જવાબ આવે છે 1.03 ગુણ્યા 10⁻⁷ -7 ન થઈ જાય જોજો. તો રીડબર અચળાંકનું આ થિયરિકલ મૂલ્ય છે. કયું મૂલ્ય છે? આ રીડબર અચળાંકનું આ જે મૂલ્ય છે એ સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. થિયરિકલ મૂલ્ય એટલે લખું છું સૈદ્ધાંતિક. આ સૈદ્ધાંતિક મૂલ્ય છે, થિયરિકલ મૂલ્ય. હવે રીડબર અચળાંકનો એકમ ઘણીવાર પૂછાય છે. ગુજકેટમાં પણ પૂછાઈ શકે, નીટની પરીક્ષામાં પૂછાઈ શકે, જીની પરીક્ષામાં પૂછાઈ શકે. જો આપણને યાદ ના હોય તો આ સૂત્ર પરથી બનાવવું પડે દોસ્તો. પરંતુ આ બધાના એકમ મૂકીને સાદરૂપ આપો તો એનો એકમ થાય મીટર ઇન્વર્સ. તો પછી એનું પારિમાણિક સૂત્ર પણ આવડી જાય. એટલે તમારે કેટલા પદ યાદ રાખવાના? રીડબર અચળાંકનું આ સૂત્ર યાદ રાખવાનું, એનું સૈદ્ધાંતિક મૂલ્ય અને એનો એકમ યાદ રાખવાનો. દોસ્તો આ રીડબર અચળાંકનું આ સૈદ્ધાંતિક મૂલ્ય છે એ મૂલ્ય એ પ્રાયોગિક મૂલ્યની ખૂબ જ નજીક છે. તો એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે જ્હોન જેકબ બામર. એને રેખીય વર્ણપટ જેની આપણે સમજૂતી મેળવવાની છે, રેખીય વર્ણપટમાં આવેલી વર્ણપટ શ્રેણી એની પણ માહિતી મેળવવાની છે. એ વર્ણપટ શ્રેણીમાં આવેલ વર્ણપટ રેખા એની પણ માહિતી મેળવવાની છે. એ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ શોધવા માટે એક પ્રાયોગિક સમીકરણ બનાવ્યું હતું. એ પ્રાયોગિક સમીકરણને આનુભવિક સમીકરણ કહેવામાં આવે છે, ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. એટલે બામર નામના વૈજ્ઞાનિકે એક આનુભવિક સૂત્ર, એને કહેવાય અંગ્રેજીમાં ઇમ્પિરિકલ ફોર્મ્યુલા બનાવ્યું હતું, પ્રાયોગિક સૂત્ર તૈયાર કર્યું હતું. અને એ પ્રાયોગિક સૂત્રમાં રીડબર અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય મેળવ્યું હતું. રીડબર અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય, અને એ પ્રાયોગિક મૂલ્ય આટલું હતું 1.097 ગુણ્યા 10⁻⁷ મીટર ઇન્વર્સ. તો જે આ રીડબર અચળાંકનું જે થિયરિકલ મૂલ્ય છે, રીડબર અચળાંકનું આ થિયરિકલ મૂલ્ય, એ થિયરિકલ મૂલ્ય બામરે આપેલ આનુભવિક સૂત્ર, એ આનુભવિક સૂત્રમાં રીડબર અચળાંકના પ્રાયોગિક મૂલ્યની ખૂબ નજીક છે, ખૂબ જ નજીક છે. હવે કયું આનુભવિક સૂત્ર આપ્યું હતું તો એ પણ તમને કહી દઉં. કયું આનુભવિક ડાયરેક્ટ પ્રાયોગિક સૂત્ર આપ્યું હતું અને એ સૂત્ર પણ આપણે જોવાના છે. પણ એ ખાલી વાત કરી લઉં. 1/λ રીડબર અચળાંક r અને બામરનો બનો 2 એટલે 2² -1/n². આ સૂત્ર આપ્યું હતું પ્રાયોગિક સમીકરણ ડાયરેક્ટ જ. એમાં જે આ રીડબર અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય કેટલું હતું એને આટલું સેટ કરેલું, એની ખૂબ નજીક આવે છે આ. પણ હાલ આ બામરનું પ્રાયોગિક સૂત્ર જે છે એ સૂત્ર લખવાનું નથી, ખાલી વાત જ કરવાની છે કે રીડબર અચળાંકનું આ જે સૈદ્ધાંતિક મૂલ્ય છે એ સૈદ્ધાંતિક મૂલ્ય એ બામરે આપેલ આનુભવિક સૂત્રમાં આવતા રીડબર અચળાંકના પ્રાયોગિક મૂલ્યની ખૂબ નજીક છે. આટલી ખાલી વાત કરવાની છે. એટલે આ બંને મૂલ્ય યાદ રાખવાના, થિયરિકલ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય, અને બંને ખૂબ જ નજીક છે, 10⁻⁷ મીટર ઇન્વર્સ. તો એનો મતલબ આ જે અચળાંક છે એ અચળાંક શું છે? રીડબર અચળાંક. અને આપણું સમીકરણ 3 જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ જાય છે. તમે જોઈ શકો છો આ બાજુ 1/λIF m(e)4 8c h)(3) એપ્સિલોન 0² કૌંસમાં આ પદ એ આપણું સાબિત થઈ જાય છે. અને થોડું વ્યવસ્થિત લખવું હોય તો સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ કરું, સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ
તો 1/, λIF બરાબર અહીંયા રીડબર અચળાંક આની જગ્યાએ આર મૂકી દઈએ અને 1/NF² માઇનસ 1/NI² દોસ્તો, જ્યાં NF એ નાના છે અને NI એ મોટા છે. આ આપણું સૂત્ર થઈ ગયું. આવું જ સૂત્ર બામરે, પાસવને, બ્રેકેટે અને ફંડ અને લાઇમને આવું જ પ્રાયોગિક સમીકરણ આપેલા, ડાયરેક્ટ પ્રાયોગિક મૂલ્ય પરથી આપેલા દોસ્તો, આ થિયરિકલ મૂલ્ય જેવા જ. તો અહીંયા આપણી આ થિયરી કમ્પ્લીટ પૂરી થઈ જાય છે, પણ એક વાક્ય ખાસ લખવાનું છે. એ વાક્ય કે આ સમીકરણની મદદથી, આને સમીકરણ 3A આપી દઈએ, આ 3 છે એના જેવું જ છે, એટલે સમીકરણ 3A. આ સમીકરણ 3Aની મદદથી NI અને NFની જુદી જુદી યોગ્ય કિંમતો મૂકી, NI અને NFની જુદી જુદી યોગ્ય કિંમતો, કેવી રીતે યોગ્ય કિંમતો હું તમને કહીશ, યોગ્ય કિંમતો મૂકીને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ એટલે H પરમાણુ વર્ણપટમાં આવેલી જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ, એ વર્ણપટ શ્રેણીઓમાં આવેલી જુદી જુદી વર્ણપટ રેખાઓ, એ વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓ શોધી શકાય છે. તો આપણા માટે કેટલા પ્રશ્નો પેદા થયા? NI અને NFની કેવી જુદી જુદી કિંમતો, એ જુદી જુદી કિંમતો મૂકીને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં આવેલી વર્ણપટ શ્રેણીઓમાં આવેલી વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓ શોધી શકાય છે. તો NI અને NFની જુદી જુદી કિંમતો કેવી? પરમાણુ વર્ણપટ એટલે શું, વર્ણપટમાં આવેલી વર્ણપટ રેખાઓ એટલે શું, અને વર્ણપટ શ્રેણીઓ એટલે શું, એ કેવી રીતે મેળવવામાં આવે છે, આની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું દોસ્તો. અસ્તુ. પરંતુ આ થિયરી કમ્પ્લીટ લખીને પાકી કરી દેવાની છે, ખાસ સ્ટેપ. પણ એકવાર પીરિયડ પૂરો કરતાં પહેલાં ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આ ડાયોગ્રામ પરથી આ એક સૂત્ર યાદ રાખી લેવાનું. આ સૂત્રમાં આ બંનેની કિંમત આ સૂત્ર પરથી, એમાં ભૂલથી અહીંયા પાઈ ના મૂકી જાય એ જોઈ લેવાનું તમારે. એ કિંમત મૂક્યા પછી H ને અહીંયા છેદમાં લાવી દેવાનું. પણ આ સૂત્ર કમ્પ્લીટ યાદ રાખવાનું. આ સૂત્રને કહેવાય રીડબર્ગ સૂત્ર. H છેદમાં લાવ્યા પછી C વડે ભાગી દેવાના, અને આને શું કહેવામાં આવે? 1/λIF. અને આ અચળાંકને કહેવાય રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંકનું થિયરિકલ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય પણ યાદ રાખવાનું છે. અહીંયા આપણી થિયરી કમ્પ્લીટ પૂરી થાય છે. અસ્તુ.